કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે પેન્શન યોજના રથનું પ્રસ્થાન કરાવાયું હતું। જિલ્લા પંચાયતના સીઈઓ અરુણ ગુપ્તાએ પ્રચાર પ્રસાર માટે તૈયાર કરવામાં આવેલા રથને પ્રસ્થાન કરાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ રથ ગામે ગામ ફરીને શ્રમિકોને સરકારની આ લાભદાયી પેન્શન યોજનાઓ વિશે જાગૃત કરવાનું કામ કરશે। તો બીજી તરફ દાદરા દેમાણી ગ્રામ પંચાયત ખાતે પ્રથમ નોંધણી કેમ્પનું આયોજન થયું હતું। શ્રમિકો અને નાના દુકાનદારો નોંધણી માટે ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં જ અનેક લાભાર્થીઓએ ફોર્મ ભરીને સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લીધો હતો। रवाना किया गया है लोगों को बताने के लिए, और उसके अलावा जो असंगठित क्षेत्र के कामगार हैं उनके पंजीकरण के लिए। और इनमें जो एलिजिबल बेनिफिशरीज होंगे 18 उम्र से लेके 40 उम्र तक की, और जिनकी मासिक जो आय है वो 15,000 रुपये से कम है, उनका उनके डॉक्यूमेंट्स वेरिफिकेशन करने के बाद उनके लिए पेंशन 3,000 रुपये प्रति माह की चालू की जाएगी। ऐसा इस स्कीम का उद्देश्य है। आ पेंशननी આપણે યોજના આવી છે, આમાં આપણે લાભ લઈએ મારે આ વૃદ્ધાવસ્થામાં મારે કામ લાગશે। હું આવી છું આ માટે કે આપણે આ પેન્શન યોજનાની લાભ લઈશું અને મારે હું કામ લાગશે, વૃદ્ધાવસ્થામાં પણ કામ લાગશે, એ માટે હું આવી છું। જે 18 વર્ષથી 40 વર્ષ સુધી પૈસા ભરવાના છે અને તે 60 વર્ષે પેન્શન ચાલુ થશે, તેની યોજના અહીંયા રાખવામાં આવેલ છે।